પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો ભીચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા। જો કે આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પાંડેસરા વિસ્તારમાં પાલતુ શ્વાન મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી। અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી। એટલું જ નહીં, અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક હટી જતા આ બાદ બચાવ થયો હતો। તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પર પહોંચાડી હતી। સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે લાકડાના ફટકા વડે એકબીજા પર હુમલો કરી દીધો હતો। એને કારણે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા હતા। આજે સાહેબ હું ઘરે જમીને બેસતો હતો તો મારા ફાધર કૂતરા ફરાવવા માટે ગયેલા હતા, તો ત્યાં કૂતરા કદાચ અમે બાથરૂમ કર્યું તો ત્યાં બે ત્રણ જણા હતા, તો ફાધરને કીધું કે તમે આ ઉચકી લો અહીંયાથી। મારા ફાધર કહે કઈ નહીં, હું સાફ કરી આપું છું। એટલા બાબતમાં એ લોકો અમને મારા ફાધરને મારવા માંડ્યા। પછી મારા મમ્મી પહોંચી એમને પણ મારવા માંડ્યા। પછી મારી બેન હતી અને મને એ લોકો મને પછી મારા પર તલવાર મારી દીધું, તલવાર વડે। પછી મેં બેહોશ થઈ ગયો અને પછી મારા બેનને પણ માર્યો। આખી છે બહુ વધારે ઈજા થઈ છે અને પછી મેં બેહોશ થઈ ગયો। પછી 108 પોલીસ વાળા આવ્યા, મને અહીંયા સિવિલ લઈને આવ્યા। પાંડેસરા પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે બંને પરિવારો નજીવી બાબતે ઝઘડી પડ્યા હતા। વિડીયો વાયરલ થતા અમારી જાણમાં પણ આવ્યું હતું, ત્યારબાદ અમે કાર્યવાહી પણ કરી છે। બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, તેઓ અત્યારે સારવાર હેઠળ છે। શ્વાન મુદ્દે ઝઘડો થયો હતો। ગુનો દાખલ કરતા એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવામાં આવશે।